અમદાવાદની વધુ એક સોસાયટી કે જ્યાં પેઇંગ ગેસ્ટના કારણે લોકોમાં રોષ ફેલાયેલો છે। થલતેજની જય અંબેનગર સોસાયટીમાં પીજીના વિરોધમાં બેનર્સ લાગ્યા। જય અંબેનગર સોસાયટીમાં 168 મકાનમાંથી 28 મકાન પીજીમાં આપવામાં આવતા સ્થાનિકો એકઠા થયા। તેમનો આરોપ છે કે પીજીમાં રહેતા યુવક યુવતીઓ બેભત્સ હરકતો કરે છે। અનેક વખત પીજીના ઓનર્સ તેમજ પીજીમાં રહેતા યુવક યુવતીઓ સાથે બોલાચાલી થાય છે। અહીં યુવક યુવતીઓ નશો કરે છે, જાહેરમાં ગેરવર્તન કરતા નજરે પડે છે અને એ જ કારણે હવે સોસાયટીના લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે, જેથી તેમને હટાવવાની માંગ કરવામાં આવી છે। અમદાવાદની શિવરંજની સોસાયટી બાદ હવે જેમ્બેનગર સોસાયટીમાં પણ પીજી છે તે માથાનો દુખાવો બન્યો છે। અત્યારે અમે લોકો આવી ગયા છે થલતેજ વિસ્તારમાં આવેલા જેમ્બેનગર સોસાયટીમાં અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે સોસાયટીની બહાર જે ગેટ આવેલો છે તેમાં અહીંયા બેનર્સ લગાવવામાં આવ્યા છે અને બેનર્સમાં લખવામાં આવ્યું છે કે પીજી હટાવો અને જેમ્બેનગર સોસાયટીને બચાવો, એવા બેનર્સ છે તે લગાવવામાં આવ્યા છે। આપની સાથે સ્થાનિકો છે, આખરે આ ફરજ શા માટે પડી તેના વિશે વાત કરશે। આપની સાથે સ્થાનિકો છે। ભાઈ, આખરે શું કારણ છે કે અહીંયા આગળ પીજી હટાવવાની વાત કરવામાં આવી રહી છે? સભાસદોના જે મિટિંગ થઈ હતી એ મિટિંગની અંદર તમામ સભાસદો મેક્સિમમ લોકો ભેગા થયા હતા। એમને પોતાની સમસ્યાઓ જણાવી કે ભાઈ અમારા આ પ્રોબ્લેમ છે, રાતે લોકો અવરજવર વધી ગઈ છે, શાંતિ અને સલામતીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે, અમારી ગાડીઓ પોતાની પાર્કિંગ થઈ નથી રહી અને બીજા ન્યુસન્સ એવા પેદા થયા છે, રાતે અઢી 3 વાગે ન કરવાના બધા જે છે કાર્યો થઈ રહેલા છે। માટે સભાસદોએ અમને રજૂઆત કરી એટલે એનો અમે ઠરાવ પસાર કર્યો અને એના માટેની આ કાર્યવાહી કરી અને પહેલું અમે ખાલી પાર્કિંગ જે છે જે પીજીમાં રહેતા વ્યક્તિઓ અથવા તો બેચલર વગર એ લોકોનું પાર્કિંગ અમે બહાર કરાવવાની ઝુંબેશ કરી। અહીંયા કેટલા પીજી આવેલા છે, કેટલા મકાનો આવેલા છે અને લોકોને શું તકલીફ થઈ રહી છે? પીજીમાં કમસે કમ 28 મકાનોમાં પીજી ચાલે છે। 28 મકાનોમાંથી બેચલર, પછી છોકરાઓ છોકરીઓ નોકરી કરે, રાત્રે 2 વાગે 2:30 વાગે આવે અને બધાને બહુ તકલીફ પડે છે। રાત્રે મતલબ ચડ્ડા પહેરીને ફરતા હોય, જેવા આપણને ના ગમે કપડાં પહેરીને ફરતા હોય, એટલે બધાને બહુ તકલીફ છે એમાં। પ્લસ રાતે કોણ કેવું માણસ એ બી ખબર નહીં, કોઈ મતલબ કરાવ્યું છે પોલીસ સ્ટેશનમાં એ બી ખબર નહીં, એટલે એના માટે બહુ હેરાનગતિ છે। બેન, શું મુશ્કેલી પડે છે અહીંયા આગળ પીજીના કારણે? અહીંયા બહુ બધી મુશ્કેલી પડે છે કે કારણ કે અમે લોકો રહેવું હોય તો અમને લોકોને તકલીફ પડશે। અમે કેવી રીતના રહીશું? મારા છોકરાઓ ક્યાં રમે? કેટલા વર્ષથી તમે અહીંયા આગળ રહો છો? અમે લગભગ 31 વર્ષથી અહીંયા રહીએ છીએ। કેટલા વર્ષથી પીજી ચાલે છે? લગભગ પીજી તો ખાસા સમયથી ચાલી રહ્યું છે। અચ્છા, તો હવે કેમ તકલીફ પડી રહી છે? એ વખતે જ્યારે પીજી શરૂ થઈ ત્યારે કઈ તકલીફ ના પડી? ત્યારે કોઈ ઝુંબેશ ઉઠાવી નહીં, અત્યારે બહુ જ વધી ગયા છે પીજી એમ, અને છોકરા કોઈ રહ્યું જ નથી એવું કે બધા ના પહેરવાના કપડાં પહેરીને ફરે છે કે અમારા છોકરા ક્યાંક જાય બિચારા એમ। છોકરીઓ તો સામે આર્ગ્યુમેન્ટ કરે છે। આપણે પૂછીએ કે તમે કયા પીજીમાં રહો છો, તે સામે એમ કહે છે કે તમે કોણ છો પૂછનારો મને। એટલે એવું બધું આ સોસાયટીમાં ના ચાલે। સોસાયટીના ચેરમેન સેક્રેટરી કોઈ છોકરીને પૂછે તો એને જવાબ તો આપવો પડે ને કે કયા પીજીમાં એ રહે છે। છોકરીઓના સેનિટરી વેસ્ટ ગમે ત્યાં નાખે, આખા સોસાયટીમાં સેનિટરી વેસ્ટ ફરતો હોય, સ્મોકિંગ કરતા હોય ગેટની બહાર ઊભા રહીને, એ બધું ખોટું છે। એટલે ભાઈ ઘણી તકલીફ મળે છે, 2 કલાક માટે રૂમ આપે છે, એવું ના ચાલે ને। રૂમ ભાડે આપે છે, આજે અમારા નાના છોકરા છે એના પર બી ખરાબ અસર પડે ને। આજે દિવસે ગંદા કપડાં પહેરીને બહાર નીકળે છે, કોઈ બોલે તો એમ કહે છે કે ના તમે અમને કહેનારા કોણ છો? એવું તો ના ચાલે। ગાર્ડનમાં ફરતા હોય ને એવી રીતે ફરે છે, આમ પકડીને ફરે છે, અહીંયા રોડ ઉપર પપ્પીઓ કરે છે। છોકરીઓને અમને આટલી મોટી શરમ આવે છે આ બધું જોતા માટે। લોવર પોઈન્ટ જેવું થઈ ગયું છે। આપણા છોકરાઓના સંસ્કાર એના કારણે બગડે છે કે આ લોકો પીજી વાળા બધાને બહુ ડિસ્ટર્બન્સ કરે છે। ફેમિલી વાળાને એમ થાય છે કે બહાર રહેવા જતું રહેવું જોઈએ, એવું થઈ ગયું છે અત્યારે। ડિસ્ટર્બ એટલો કરે છે, રાતે 3 વાગ્યા સુધી એ લોકોની અવર જવર રહે છે, એના કારણે બહુ ક્રોસ થઈ ગયો છે। અને આટલી બધી તકલીફ છે તો પીજીના ઓનર્સ સાથે તમે લોકોએ વાતચીત કરી છે ખરા? ક્યારે કોઈ દેખાતું જ નથી પીજી વાળા તો કીધેલું જ છે, પણ મકાન માલિક પણ નથી સાંભળતા। પીજીના જે ઓનર્સ છે એ લોકોને બી કીધેલું છે, પણ મકાન માલિક પણ નથી સાંભળતા। અહીંયા મોસ્ટલી જે પીજી આપેલું છે ને એ લોકો બહાર રહે છે, એટલે એ લોકોને અહીંયા એને કોઈ તકલીફ નથી। તકલીફ જે છે રહેવાવાળાને છે, બરાબર। મોસ્ટલી પીજી વાળા જેને આપેલું છે એ બધાએ તો બહાર એમના ઘરો લઈ લીધા છે અને એ લોકો બહાર રહેવા જતા રહ્યા છે। અહીંયા સહન કોને કરવાનું? જે રહેતા હોય એમને, બરાબર। તો હવે એ લોકોને અમે ચેરમેન સેક્રેટરી એ લોકોને બોલાવ્યા છે કે ભાઈ તમે આવો, બેસીને ચર્ચા કરીએ, પણ કોઈ દેખાતું જ નથી। આટલું બધું કર્યા પછી અમારે આ બધું કરવું પડ્યું છે કે હવે પીજી હટાવો। બાકી અમે કોઈ લેડીઝ આમાં ઇન્ટરફિયર ક્યારે નથી કર્યું।
પણ એ લોકોને આટલી બધી નોટિસો આપ્યા છતાં કોઈ દેખાયા નથી. એટલે હવે લેડીઝને તો આખો દિવસ રહેવાનું કોને અહીંયા, ઘરે રહેવાનું લેડીઝને તો. એટલે અમારી માટે હવે બહુ પ્રોબ્લેમ જેવું થઈ ગયું છે. બીજી કઈ કઈ તકલીફો અહીંયા પડી રહી છે? અમે અમારી દીકરીઓને બહાર નથી મોકલી શકતા, એ લોકો રમવા નથી જઈ શકતા. અમને એક સિક્યુરિટીનો સવાલ છે કે અમે અમારી દીકરીઓને મોકલીશું તો કોઈ બીજી હોનારત થઈ શકે કે એવી બધી અમને ચિંતાઓ પણ છે, એટલે અમે મોકલી નથી શકતા. આટલી બધી તકલીફ હતી તો હવે જ કેમ તમે આ રીતના બેનર્સ લગાવવામાં આવ્યા છે? કારણ કે અત્યારે જે તકલીફો છે એ વધતી જઈ રહી છે. જેમ કે તમે અહીંયા આગળ જોશો તો પહેલાં એક માળ ચડવામાં આવ્યો તો હવે બીજો માળ ચડીને એને પીજી કરવામાં આવે છે. અને પ્લસ ગુજરાતી ફેમિલી ઇન્ક્લુડ નહીં કરીને પછી બીજી જ્ઞાતિના પણ લોકો અંદર આવી રહ્યા છે, જે લોકો રાત્રે 12 વાગ્યા પછી ઇન્ક્વાયરી માટે આવે છે પીજી માટે. જેમ કે મુસ્લિમ પરિવારો પણ મીન્સ કે મુસ્લિમ છોકરીઓને એ લોકો પણ અંદર ઇન્ક્લુડ થઈ રહ્યા છે. સો એમાં અમારી દીકરીઓની સેફટી જોખમાય છે, એટલા માટે હવે અમે આગળ આ પ્રસ્તાવ મૂક્યો છે. સોસાયટીના લોકોને કંઈક 12 વાગ્યા સુધી ગેટ ઉપર બેસી રહેવું પડે છે. બેસી જ રહેવું પડે ને બેન. એવા લોકો આવે છે જે ધંધા થાય છે અહીંયા સોસાયટીમાં અમારે, અને દારૂ પીવાય છે, અને દારૂના બોટલા બહાર ફોડાય છે અહીંયા કોમન પ્લોટમાં. એ અમે જોઈ રહ્યા છીએ. પહેલાં આવું નહોતું, હમણાંથી બહુ ડ્રગ્સ લેવાય છે, દારૂ પીવાય છે, બધા ધંધા ચાલુ થઈ ગયા છે. એટલે અમારા લોકોને કઈ રીતે નીકળવાનું બહાર? કેટલા વિદ્યાર્થીઓ હશે બેન? બહુ જ બધા, જેની ગણતરી જ કોઈ નથી. કેટલા બી લોકો રહે છે અંદર ત્યારે એની કોઈ ગણતરી જ નથી કે કેટલા જણ રહે છે. એનાથી અમારા લોકોને નીકળવું, આવવું જવું બહુ તકલીફ થઈ ગઈ છે. કોઈ ગણતરી જ નહીં, એવું કહીએ તો બી ચાલે. એટલે અહીંયા આગળ પીજીના જે ઓનર્સ છે તે પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારા પીજીમાં કેટલા વિદ્યાર્થીઓ રહે છે, કેટલા દીકરા દીકરીઓ રહે છે? મારા છોકરાઓ જ છે મારા પીજીમાં, એમાં 40 છોકરાઓ છે. મારું પીજી લગભગ 6-7 વર્ષ ઉપરથી ચાલે છે. મારા પીજીમાંથી કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થયો, અને મારા પીજી હું આજે ગેરંટી સાથે કહું કે મારા પીજીના છોકરાઓથી કોઈને પ્રોબ્લેમ થાય એટ એ ટાઈમ રાતના 2 વાગ્યા હોય હું એનો સામાન ફેંકી દેવા તૈયાર છું. મારા છોકરા નાના છે, કેમ? એના સંસ્કાર છે અમારામાં. કંઈ કરી શકવાની તાકાત નથી મારા પીજીના છોકરાઓ, તો બીજાને ત્યાં કરે. અને મારા પીજીનો પ્રોબ્લેમ હોય, અહીંયા આ આખી સોસાયટીના લોકો કહે છે, તમારી પીજીની પણ, તમે પણ આ સોસાયટીમાં જ રહો છો, તમે પણ તમારા નજરે બી આવતું હશે, તમારા પીજી સિવાયના બીજા લોકો જે હોય છે એ લોકોની કેવી રીતની ગેરવર્તણૂક સામે આવેલી છે? તમે ક્યારેય જોયું છે ખરા? ના, હું તો જો એક હેન્ડીકેપ છું, બરાબર. મારા હસબન્ડ 5 વર્ષ પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા છે, એટલે હું ઘરની બહાર બહુ જતી જ નથી, બરાબર. મારા છોકરા નાના. અત્યારે સોસાયટીમાં ન્યુસન્સ થઈ રહ્યું છે, નાના બાળકોમાં સંસ્કાર પણ ખરાબ પડી રહ્યા છે, જે રીતે બધાનું અહીંયા કહેવું છું. જેના પીજીમાં સંસ્કાર વગરના ભર્યા હોય, બરાબર, એને જઈને કહો કે ભાઈ તારા પીજીમાં સંસ્કાર વગરના તે છોકરા કઈ રીતે કોમન સેન્સ છે? 2 મિનિટ કોમન સેન્સ હોય તો બંધ રહો, ચાલે છે ઇન્ટરવ્યૂ. જેનામાં પીજીમાં કોમન સેન્સ વગરના ભર્યા છે, છોકરા ભર્યા હોય, છોકરીઓ ભરી હોય, એટ એ ટાઈમ ખાલી કરાવો. એના મકાન માલિકને જઈને કહો કે ભાઈ તારા પીજીમાં કોમન સેન્સ વગરના છોકરા છોકરીઓ ભર્યા છે, એ લોકોના કપડાં પહેરવાના ઢંગ નથી, તો ખાલી કરાવો. કેમ ત્યાં નહીં જતા? એમાં બીજાનો વાંક. બીજા જે સંસ્કારી છે, જ્યાં સંસ્કારી છોકરાઓ ભરે છે, છોકરાઓ કમાવા માટે આવ્યા છે, પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવે, એમના ત્યાં એ લોકોને નોકરી નહીં મળી હોય ત્યારે એ લોકો આવ્યા છે. અહીંયા કંઈ રખડી ખાવા માટે આવ્યા નથી. જે રખડી ખાવા માટે આવ્યા છે જે પીજીમાં, એમના ત્યાં જઈને પ્રોબ્લેમો જે થતા હોય તે એમના ત્યાં જઈને રજૂઆત કરો તમે, જ્યાં ન. અને મારા ઘેર આવીને સેટરડે એ લોકોએ મારી છોકરી ઉપર એવી હાથાપાઈ કરી છે. એ જે બેન ગાડીમાં હતા ઉતરી નહોતા એકતા, મારા ઘેર આવતા ઉતરી એકતા હતા, ચાલી એકતા હતા છેલ્લી લાઈનમાંથી, અને અહીંયા કેમ ના ઉતરી શક્યા? બરાબર.
હાલ અત્યારે આ સોસાયટીના લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. પીજી હટાવોની જે વાતચીત છે તે કરી રહ્યા છે, કારણ કે અહીંયા આગળ 168 જેટલા મકાનો છે, જેમાં 28 જેટલા મકાનોમાં પીજી ચાલી રહ્યા છે અને હવે આ પીજી છે તે જેમ્બેનગર સોસાયટીના લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.